સરસપુર વાસીઓ ભક્તિમાં લીન થયા છે। ભગવાનની ખૂબ જ આગતા સ્વાગતા સાથે ભગવાનને અહીં ખૂબ જ જાજરમાન રીતે ખૂબ જ સ્વાગત કરવામાં આવશે। ત્યારે તમામ લોકો અહીં ભક્તિમાં લીન થયા છે। તમામ લોકો સાથે વાતચીત કરીશું કે કેવો માહોલ છે। ભગવાન મોસાળ પધારી રહ્યા છે, કેવો ઉત્સાહ છે? આ તમે જોઈ રહ્યા છો આજે અમારો કેવો ઉત્સાહ છે। અમારે આજે સરસપુરમાં બીજી દિવાળી છે। આજ ભગવાનનું મામેરું, આજ ભગવાનની રથયાત્રા, અષાઢી બીજનો અમને ખૂબ જ આનંદ છે। ખૂબ જ અષાઢી બીજનો આ રૂડો અવસર છે અને સરસપુર વાસીઓ આ ક્ષણનો આ પળનો આતુરતાથી રાહ જોતા હોય છે કે ભગવાન મોસાળમાં પધારે છે, એટલે એમની આગતા સ્વાગતા માટે ખૂબ જ આતુર છે ભક્તો। શું કહેશો? ભગવાન અહીં પધારી રહ્યા છે, મોસાળમાં આવી રહ્યા છે, શું કહેશો? ભગવાન મોસાળમાં આવી રહ્યા છે। આજ મોસાળમાં ભક્તજનોનો અતિ ઉત્સવ છે। આજ અમારા હૃદયના સમ્રાટ આવી રહ્યા છે। જમણવાર પણ રાખવામાં આવે છે। દરેક પોળોમાં અહીં ભોજન તૈયાર કરવામાં આવ્યું છે, કોઈ પણ ભૂખ્યું ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે। વાત કરીશું અન્ય શ્રદ્ધાળુઓ સાથે। શું કહેશો, કેટલો ઉત્સાહ છે? ભગવાન મોસાળમાં આવી રહ્યા છે। આજે ભગવાન મોસાળમાં આવી રહ્યા છે। અમારા રણછોડ મંડળ તરફથી ખૂબ નાચી કૂદીને ભગવાનનું સ્વાગત કરીશું। ત્રણે રથને મેં વધાઈશું ને આજે ખૂબ આનંદ કરીશું અમે। આવવાની એટલી બધી તૈયારીઓ કરી છે, 15 દિવસથી બધા પાગલ બની ગયા છે અને બધી જ રીતનો પ્રસાદ, પોળે ભંડારા અને બધું જ સરસ કરવામાં આવ્યું છે અને બહુ જ નાચી કૂદીને અને બધા ભક્તિ કરતા હોય છે। અમારા રથયાત્રા છે, ભાડેજડા છે, પણ ખૂબ જ આનંદ થાય છે અને અમે હસી ખુશીથી અહીંયા સરસપુરના આ મંડળના બહેનો બધી નાચી કૂદીને ગઈએ છીએ અને ભાડેજડા જાય ત્યારે અમારા હસના આંસુ આવી જાય છે અને અમે અહીંયા આગળ ખૂબ જ આનંદના ગરબા પછી ભજન કીર્તન ગઈને નાચી કૂદીને ભાડેજડાને વધાવીએ છીએ। સરસપુરની કોઈ એવી પોળ નહીં હોય કે જ્યાં ભોજન તૈયાર ન થતું હોય। અહીં ભંડારો થાય છે અને તમામ પ્રકારની તૈયારી ભગવાનને આવકારવા માટે થઈ છે। જ્યારે ભગવાન અહીં પહોંચે છે ત્યારે ખૂબ જ આગતા સ્વાગતા સાથે ભગવાનને અહીં સ્વાગત કરવામાં આવશે। વાત કરીશું, શું કહેશો મહારાજ? ભગવાન મોસાળ પધારી રહ્યા છે, કેવી તૈયારીઓ કરી છે? આજે ભગવાનને સખડી ભોગ અર્પણ કરવામાં આવે છે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે તો જગતનો નાથ કેમ ભૂખ્યો જાય, તો ભગવાનને પણ સખડીનો ભોગ અર્પણ કરે, એમ અમારા રાજા રણછોડને પણ સખડી ભોગ અર્પણ કરવામાં આવે છે। અહીં મામેરું ભરવામાં આવે છે, દરેક પોળમાં ભોજન તૈયાર કરવામાં આવે છે ભક્તો માટે। કેટલી તૈયારીઓ મહિનાઓ પહેલા? દરેક પોળની અંદર આજે 17 થી 18 પોળોમાં જમણવાર કરવામાં આવે છે। ફૂલવડી, બુંદી, મોહનથાળ, ખીચડી, કઢી, શાક જેવી સગવડો કરવામાં આવે છે અને હજારો ભક્તો ત્યાં પ્રસાદને લાભ લે છે। આજના દિવસનું કેટલું મહત્વ જ્યારે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપે છે? ભગવાન કહેવાય કે જગતના નાથના ત્યાં આપણે કાયમ જતા હોય છે, પણ આજ તો જગતનો નાથ સ્વયં આપણા ત્યાં આવી રહ્યો છે। એટલો આનંદ છે કે એનો કોઈ સીમાનો પાર નથી। આનંદને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, કેમ કે જગતનો નાથ છે એ ઘરે ઘરે જઈને ભક્તોને દર્શન આપી રહ્યું છે અને એનો પણ લાભો લેવો એક સૌભાગ્યની વાત છે। ત્યારે સરસપુર વાસીઓમાં પણ આ જ